ચેનલ ઓફ વડોદરા। ડીજીપી દ્વારા આદેશ જારી કરવામાં આવતા ફરજિયાત હેલ્મેટનો ભંગ કરનાર સરકારી કર્મચારીઓ આખરે દંડાયા હતા। ડીજીપી વિકાસ સહાયના રાજ્યના તમામ સરકારી કર્મચારીઓ માટે હેલ્મેટ પહેરવા ફરજિયાત કરવાના આદેશ કાલથી હેલ્મેટ નહીં પહેરનાર કર્મચારીઓ વિરુદ્ધ દંડાત્મક કાર્યવાહી થશે। ત્યારે હવે ફરી હેલ્મેટ ન પહેરતા સરકારી કર્મચારીઓ સામે કાર્યવાહી કરવાના ભાગરૂપે ડીજીપી દ્વારા આદેશ જારી કરાયા છે। ત્યારે આજથી વડોદરા શહેરમાં આવેલી તમામ સરકારી કચેરીમાં ફરજ બજાવતા કર્મચારીઓએ હેલ્મેટ પહેરવું ફરજિયાત કરાયું છે, જેને કારણે દરેક સરકારી કચેરીઓ પર પોલીસ કર્મચારીઓની તૈનાત કરવામાં આવ્યા છે અને જે કર્મચારીઓએ હેલ્મેટ ન પહેર્યું તેમની સામે કાર્યવાહી કરવામાં આવી। હેલ્મેટ નહીં પહેરવાને કારણે ઘણા લોકોના અકસ્માતમાં મોત પણ થતા હોય છે, ત્યારે સરકાર દ્વારા હેલ્મેટ પહેરવાનો કાયદો ફરજિયાત કરવામાં આવ્યો હોય છે, તેમ છતાં વાહન ચાલકો હેલ્મેટ પહેરવાના નિયમનું પાલન કરતા નથી, જેમાં મોટેભાગે સરકારી કર્મચારીઓ આ હેલ્મેટના નિયમોનો ભંગ કરતા જોવા મળે છે। ત્યારે ડીજીપી વિકાસ સહાય દ્વારા વડોદરા શહેર સહિત રાજ્યની તમામ સરકારી કચેરીઓના કર્મચારીઓ માટે આજે એટલે કે 11 ફેબ્રુઆરીના રોજથી હેલ્મેટ ફરજિયાત પહેરવા માટેનો હુકમ કરવામાં આવ્યો છે, જેના પગલે આજથી વડોદરા શહેરમાં આવેલી સરકારી કચેરી જેવી કે પોલીસ ભવન, નર્મદા ભવન, કોઠી કચેરી, કુબેર ભવન, સિટી સર્વે, ખંડેરાવ માર્કેટ સહિતના વિવિધ કચેરીઓમાં નોકરી પર ટુ વ્હીલર આવતા કર્મચારીઓને હેલ્મેટ પહેરવાનું ફરજિયાત કરવામાં આવ્યું છે, જેને લઈને આજ સવારથી જ શહેરની તમામ સરકારી કચેરીઓ પર પોલીસ અને ટ્રાફિકના કર્મચારીઓની તૈનાતી જોવા મળી હતી, જેથી જો કોઈ સરકારી કર્મચારીઓ હેલ્મેટ પહેર્યા વિના કચેરી પર આવશે તો તેમની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે, તેમ જણાવ્યું હતું। પ્રજા માટે જો કામ કરવું હોય તો આવી રીતના કરવું પડશે અને પહેલા આપણે પહેરીશું પછી પ્રજા પહેરશે, એવું થોડું ચાલે। આપ ક્યાં ફરજ બજાવો છો? હું ક્યાંય ફરજ નથી બજાવતો, હું સામાન્ય નાગરિક છું, પણ હું આ કર્મચારીઓને જે એને ઓર્ડર કર્યો છે ને એ જ ખોટો છે। રાત્રે અને સવારમાં જેમ અમદાવાદમાં એને થોડી જાણ તો હોવી જોઈએ ને, પેપરમાં આવે, મીડિયામાં આવે। આપણા કામગીરી સામે શું કેવું છે? આ વાંધો છે। શું વાંધો છે? આ વાંધો છે। રાત્રે કોણ સવારે હેલ્મેટ પહેરીને આવો એવું ના ચાલે, બધાને ના ખબર હોય આ ભારત દેશ છે, કાંઈ 2-4 જણાનો નાગરિકનો દેશ નથી, કરોડોની જનતા છે, બરાબર। હાઈકોર્ટ એવું કહી દે સવારે હેલ્મેટ પહેરીને આવજે, એનો લેટર અહીંયા આ લોકોની ઓફિસમાં આવ્યો છે। સરકારી કર્મચારીઓને ખબર જ નથી, એવું કશું કોઈને ખબર જ નથી। પરિપત્ર તો આવી ગયો હોય ને, પરિપત્ર તો હવે હું તમને શું કહું, પરિપત્ર તો આ ડિમોલેશન કરવાનો આવ્યો, તોડે છે, બરાબર। આ બધું તોડ નાખો આવે છે, કશું કરે છે? પરિપત્ર તો બધા બહુ આવે, પરિપત્ર રોજ બહાર પાડે છે આ સરકાર,